સુહાની નામની એક સુંદર છોકરી હતી। સુહાનીને ફૂલો બહુ ગમતા હતા। તે દરરોજ ફૂલવાડીમાં જઈને ફૂલોની ખુશ્બુની આનંદ માણતી હતી। એક દિવસ સુહાનીના પિતાજીએ સુહાની માટે એક સુંદર મજાની મોટી ફૂલદાની લાવી આપી। સુહાની ફૂલદાની જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ। સુહાનીએ પોતાના પિતાજીનો આભાર વ્યક્ત કર્યો। સુહાની ફૂલદાની લઈને પોતાના દીવાનખંડ તરફ ચાલવા લાગી અને દીવાનખંડમાં આગળ એક સુંદર મજાનું ટેબલ હતું, ત્યાં તેમણે પોતાની ફૂલદાની મૂકી દીધી। તે દરરોજ બગીચામાં ફૂલોની સુગંધ લેવા જતી, એમ બગીચામાં ગઈ અને તે સુંદર મજાના બધા જ અલગ અલગ ફૂલો તોડી લાવી અને ઘરે લાવી તે સુંદર મજાનું ટેબલ હતું, તેના પર ફૂલો વગરની ફૂલદાનીમાં સુંદર મજાના ફૂલો ગોઠવી દીધા। આથી દીવાનખંડની શોભા ખૂબ જ વધી ગઈ। દીવાનખંડ ફૂલોની સુગંધથી મધમધ ઉઠી ઉઠ્યો। પછી તો સુહાનીનો આ નિત્યક્રમ થઈ ગયો। તે દરરોજ બગીચામાંથી ફૂલો તોડી લાવતી અને ફૂલદાનીમાં સરસ રીતે ગોઠવતી અને હરખાતી। એક દિવસ સુહાની એની પાળેલી ચીડિયા સાથે દીવાનખંડમાં રમતી હતી। એવામાં એક અજાણ્યો માણસ દીવાનખંડમાં આવ્યો। અજાણ્યા વ્યક્તિને જોઈને ચીડિયા ખૂબ જ ડરી ગઈ અને ઉડવા લાગી। ઉડતા ઉડતા એમની પાંખ ફૂલદાની પર અડી ગઈ અને ફૂલદાની નીચે પડી ગઈ અને તૂટી ગઈ। પછી તો સુહાનીની પ્રિય ફૂલદાની તૂટી ગઈ એટલે તે ચીડિયા પર ખૂબ જ ક્રોધે ભરાઈ। પછી તો સુહાનીએ લાકડી લીધી અને ચીડિયા તરફ દોડી અને તરત જ સુહાનીના મમ્મી ત્યાં દોડી આવ્યા અને સુહાનીને સમજાવી કે એ તો બેટા આપણી જ પાળેલી ચીડિયા છે, એમને મારવાથી પાપ લાગે, આપણને જ પાપ લાગે, એમને આપણે ક્યારેય ન મરાય। ફૂલદાની તૂટી જવાથી સુહાની આખો દિવસ નિરાશ રહી અને એ દિવસે જમી પણ નહીં। પિતાએ ખૂબ જ સમજાવી। તેમણે સુહાનીને શાંત પાડવા ઘણા પ્રયત્નો કર્યા, પણ તે માની જ નહીં। સુહાનીને ચિંતા અને ભૂખના કારણે ચક્કર આવવા લાગ્યા। તે ઊભી થઈ એટલે નીચે ચક્કર ખાઈને પડી ગઈ। તરત જ માતા પિતા ઊભા થઈ અને સુહાની પાસે દોડી આવ્યા અને સુહાનીને એમના માતા પિતાએ બેડરૂમમાં સુવડાવી। થોડી વાર પછી એમને હોશ આવ્યો। એમના માતાએ એમને દૂધ પીવડાવ્યું અને સુહાની બોલી ઉઠી કે મમ્મી, મને શું થયું હતું? પછી એમના માતા પિતાએ એમને પોતાના દીવાનખંડમાં લઈ ગયા અને બેસાડી। એમના માતાએ સુહાનીને પ્રેમથી સમજાવી કે બેટા, જોયું ને, ક્રોધ અને ગુસ્સો કરવાથી આપણું કેટલું બધું નુકસાન થાય છે, અંતે તે નુકસાન આપણે જ ભોગવવું પડે છે। પછી એમના પિતાજીએ કહ્યું, બેટા, ક્રોધના કારણે આપણું શરીર જ નથી નબળું પડતું, પણ એમની સાથે આપણું મન પણ નબળું પડી જાય છે। તે માટે આપણે ક્રોધ ક્યારેય ના કરવો જોઈએ। માતા પિતાના આ કોમળ શબ્દોથી સુહાની પર જાદુઈ અસર થઈ। સુહાની તરત જ શાંત પડી ગઈ। પછી તેણે માતા પિતાને કહ્યું કે હવે હું ક્યારેય ગુસ્સો નહીં કરું। સુહાનીને પોતાની ભૂલ સમજાઈ ગઈ। ફરીથી સુહાની પોતાની ચીડિયા સાથે રમવા લાગી। તો મિત્રો, આ વાર્તા પરથી આપણને એ જ શીખવા મળે છે કે ક્રોધ કરવાથી આપણી જાતને જ નુકસાન થાય છે, તેથી ક્યારેય ક્રોધ ના કરવો જોઈએ। ક્યારેક કોઈ નુકસાન થાય તો તેના માટે આપણે જતું કરી દેવું જોઈએ અને તેના માટે શોખ ક્યારેય ન કરવો જોઈએ। કોમળ શબ્દો ક્રોધને શાંત પાડે છે, તેથી આપણે સદા કોમળ શબ્દોનો જ ઉપયોગ કરવો જોઈએ। મિત્રો, આવી જ વાર્તા જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં।